તું તો સાગરથી મહાસાગર મોટી જેવી છે. આ શું છે? મચ્છર. વેરી ગુડ. આ મચ્છર શું કરે છે? શું કરે છે? મારું બેચું ખાય છે. હવે આ મચ્છર શું કરે છે? મારું બેટું ખાય છે. હોતું છે ભૂખે મરી ગયું. હવે એ બધું જવા દો. પહેલા મને એમ કહો કે મારે અહીંયા ક્યાં સુધી રહેવાનું છે? ત્યાં મારી દીકરી અંકિતા એકલી છે. તારી દીકરી એટલે મારી નહીં? હતી, પણ જ્યારથી તમે અહીંયા મુંબઈમાં આવ્યા છો ત્યારથી એની પાછળ મારું નામ લખાય છે, અંકિતા જમના પાટીદાર. હવે મને એમ કહો કે મારે અહીંયા ક્યાં સુધી રોકાવાનું છે? તારી તો મને ખબર નથી, બાકી હું તો અહીં જ રહેવાનો છું. એ તો પછી હિંમતનગરમાં મારે માટે બીજું શોધવું પડશે. અરે ગોતી લેજે એટલે ટાટા પાણી એ ખસ જાય. અને તને કોઈ લેવા તૈયાર હોય ને તો મને કહે છે, હું કન્યાદાન કરીશ. હવે જાઓ. આ મમતાજ માટે તો કેટલા તાજમહેલ બનાવવા તૈયાર છે. આમ તો હું એ તાજમહેલ બનાવું, પણ આ મુમતાજ મરવી જોઈએ ને. હવે એ તો બધું છોડો. પહેલા મને એમ કહો કે મારે અહીંયા ક્યાં સુધી રહેવાનું છે? તું જાય ને તો હિંમતનગર વાળું ઘર આપીને જજે. પણ રહેવાનું નથી. હવે સાંભળ, તું અહીંયા વૈશાલી અને સ્નેહાને સંધિયારો આપવા માટે આવી છે. એમને મૂકીને તારાથી જવાય નહીં, અને તું મારા માટે નથી આવી, સમજી? એ લોકો માટે થઈને 1 મહિનાથી અહીંયા છું. મારે તમારી સાથે રહેવું નથી. મારો હર્ષ છે ને મને હંમેશા કહેતો, મામી જજો, એક દિવસ હું તમને મુંબઈ બોલાવીને રાખીશ. મને બોલાવીને જતો રહો. એ ખબરદાર જો રડી છે તો આ હર્ષ જો ફોટામાં કેટલો સરસ હસે છે. તું હસે છે કે ગલગલિયા કરું? હસે છે કે ગલગલિયા કરું? હસું છું. આ મોઢું બંધ રાખીને હસ. કેમ? આ મોઢું ખુલ્લું રાખીને હસે છે તો ગુફામાંથી ગરમ હવા આવતી હોય એવું લાગે છે. જાઓ હવે. શું શોધે છે બેટા? ફોટો આલ્બમ. કોના ફોટા હતા બેટા? હર્ષના. કયા ફોટા હતા? હર્ષના લગ્નના અને કુલુ મનાલી ગયા હતા ફોટા એમાં જ હતા. એ ફોટા મેં પણ નથી જોયા. હું તો રોજ જોઉં છું. મારી પાસે જ હોય છે. ખબર નહીં આજે વૈશાલી બેટા, શું કરું મામા? હર્ષ તો રહ્યો નથી. એને ફોટા જોઈ અને મનને મનાવી લઉં છું. વૈશાલી બેટા, આમ ભાંગી પડીશ તો પછી સ્નેહાને કોણ સાચવશે? તમારી વાત સાચી છે. આપણે સ્નેહાનો વિચાર કરવો જોઈએ, એના ભવિષ્યનો વિચાર કરવો જોઈએ. એ વિશે મારી તમારી સાથે શું થયું? ઓફિસેથી આવી ગયા કે ભૂલી ગયા હતા? ના, હું ઓફિસે ગયો જ નથી. તો ક્યાં ગયા હતા? ગાર્ડનમાં બેઠા બેઠા હર્ષની યાદોને વાગોળતો હતો. વૈશાલી, કમાલ છે. મારા જેવો ભૂલકડો પણ હર્ષની યાદોને નથી ભૂલી શકતો. માણસ ગમે તેટલો ભૂલકડો હોય પણ યાદોને નથી ભૂલી શકતો. પણ અત્યારે આપણે આપણો નહીં, સ્નેહાનો વિચાર કરવો જોઈએ, એના ભવિષ્યનો વિચાર કરવો જોઈએ. હા વૈશાલી, સ્નેહાની ચિંતા તો મને પણ છે. એ વિશે મારે તમારી સાથે એક વાત કરવી છે. વાત શું છે? એની પ્રોબ્લેમ? હજી તો નથી, પણ કદાચ મારી વાત સાંભળ્યા પછી પ્રોબ્લેમ થાય. વાત શું છે એ તો કહે. હું સ્નેહાના બીજા લગ્ન કરાવવા માંગુ છું. સ્નેહાના બીજા લગ્ન? હર્ષ ગયો છે ને 1 જ મહિનો થયો છે ને સ્નેહાના બીજા લગ્ન? મામી, શાસ્ત્ર પ્રમાણે 40 દિવસ પછી બીજા લગ્ન થઈ શકે. એ જાણકારી બાદ જ હું તમારી સાથે વાત કરું છું. શું ફરક પડે છે 1 વર્ષ કે 1 મહિનો? છેલ્લા 1 મહિનામાં શું એના પર ઓછી વીતી છે તો આપણે હજી 11 મહિનાની રાહ જોવાની? પણ બેટા, આ સમાજ શું કહેશે? અરે આ સમાજ શું જોવા આવે છે કે મારો હસતો રમતો પરિવાર કઈ રીતે વિખેરાઈ ગયો? સમાજ સ્નેહાને દિલાસો આપી શકશે, નવું જીવન નહીં. હર્ષ સ્નેહાને ખુશ જોવા માંગતો હતો. સ્નેહાની ખુશી બીજા લગ્નમાં છે. આ રીતે હર્ષની યાદોમાં ખોવાઈ જવામાં નથી. મામી, જો સ્નેહા આ રીતે જીવતી રહેશે ને તો સ્નેહાના જીવનનો કોઈ જ અર્થ નહીં રહે. તમે મને કહો, હું કંઈ ખોટું વિચારી રહી છું? ના વૈશાલી, મારી વસ્તુ તો ક્યારેક ખોટું વિચારી જ ન શકે. હું પણ એવું ઈચ્છું છું કે સ્નેહા પોતાનું નવું જીવન શરૂ કરે. આપણે બધા એકમત હોઈએ એનો તો કોઈ ફાયદો નથી ને. સ્નેહા તો માનવી જોઈશે ને. એને મનાવવાની જવાબદારી મારી. અને એ જો નહીં માને તો? માનવું તો એને પડશે, પણ આપણે બધા એક મિનિટ, જિંદગીમાં પહેલી વાર ખોવાની છે. એ તું કેમ મોઢું ચડાવીને બેઠી છે? આ તારું હિંમતનગર નથી, મુંબઈ છે. આમ તો તારે મને પણ પરમિશન આપવું જોઈએ. શેની?
નવું જીવન જીવવાની. જોયું વૈશાલી બેટા, હું અહીંયા સિરિયસ વાત કરું છું મામા. બેટા હું આ મજાક કરું છું. આ હિંમતનગર મજાક સમજતું જ નથી. કેમ? વૈશાલી બેટા તારી વાત 100% સાચી છે, પણ આપણે સ્નેહા માટે મૃત્યુ શોધવો પડશે કે નહીં? સ્નેહા અને નીલની જોડી કેવી રહેશે? શું કહ્યું? ફરીથી બોલ. સ્નેહા અને નીલની જોડી. એ ગાડિયા સાઉથ ઇન્ડિયન નીલ સાથે સ્નેહા ક્યારે નહીં પડે, કદાપી નહીં. કેમ? મારા ભણિયા વિશે ગમે તેમ બોલો છો. આ હિંમતનગર જાગી ગયું. તમે ચૂપચાપ મોઢા પર આંગળી મૂકીને ઊભા રહો. તો તારે પહેલા કહેવું જોઈએ ને. એ મારા નહીં, તમારા. ચાલો સરસ, આપણે છોકરો તો મળી ગયો, પણ આ નીલ છે કોણ? કરે છે શું? હર્ષનો મિત્ર નીલ. તમે પણ. આપણો નીલ એની સાથે. ચાલો, સારો છોકરો છે, પણ આપણે એની સાથે વાત તો કરવી પડશે ને. એને મનાવવાની જવાબદારી તમારી. મારી? ઠીક છે, યાદ કરો. હવે હું કઈ બોલું? બેટા નીલ નપાવડ છે. નીલ નામના નકામા નંગને સ્નેહા નામની વિકીમાં જડવો રહેવા દે. નીલ ડાયો છોકરો છે. સ્નેહા એને સારી રીતે ઓળખે છે. સ્નેહાને ખુશ રાખશે. દે આર બેસ્ટ ફ્રેન્ડ. કમ ઓન મામા, હે. નીલ પર ભરોસો રાખો. હે ભગવાન, સ્નેહાની રક્ષા કરજે બાપા. જે થશે તે સારા માટે થશે. હવે હું તમારા માટે ચા મૂકું કે તમારે આરામ કરવો છે? ના ના, આરામ કરવો જરૂરી છે. એ જમના ગોરી, કઈ બાજુ પગલા ભર્યા? આરામ કરવા. તો હું જો આરામ કરીશ તો પલંગ ઉપર જગ્યા જ નહીં રહે. ચલો નીચે હશે ને ચાલશે. હા, હું જરા ફ્રેશ થઈને આવું. હું ચા મૂકું છું તમારા માટે. હા વૈશાલી, એક કપ ચા પૂછે ને. ભલે, એક વખત કીધું વળી પાછા ભૂલી ગયા. સ્નેહા ઊભી રહે. આમ ઉદાસ અને દુઃખી તું કેટલા દિવસ રહીશ? નીલ, આ હર્ષ વગરનું ઘર હું કલ્પી જ ન શકું. એ બધું હું જાણું છું. જે નથી તે નથી. એક વાત સમજી લે દોસ્ત, તારા લીધે ભાઈ ભાભી પણ એટલા જ દુઃખી થાય છે. આ હર્ષ જે એમને ખુશી આપતો હતો એ હવે તારે આપવાની છે, એવું મારું માનવું છે. તમે આવી ગયા ઓફિસે? ના, હું તો રૂમમાંથી આવ્યો. સોરી. નીલ, તું સ્નેહાને ફરવા લઈ ગયો હતો, હેરાન તો નથી કરી ને? ના મોટા ભાઈ. મોટાભાઈ? નીલ, તું મોટાભાઈ કહે છે ને, બહુ સરસ લાગે છે. નીલાન, હા, ઓ આવી ગયા લોકો. હા. હાલો ચા. મેં માગી નથી તોય ચા. લાવો ભાભી, હું પી લઉં. પ્લીઝ. એ અડધી આપજે ને જરા. યસ શ્યોર. ચાલ ગાર્ડનમાં બેસી. અરે ઓ સાંભળો, ભૂલી ના જતા. હા જાત છે ને, ચાય પી લઈશ. જાત છે. એ સ્નેહ, જેટલી વાર તારી આંખોમાં જોઉં છું ને એટલી વાર ફરીને ફરી તારા જ પ્રેમમાં પડી જાઉં છું. હર્ષને યાદ કરે છે ને ભાભી? યાદ તો એને કરવો પડે જે ભૂલાયો હોય. હા, એની વાતો જરૂર યાદ આવે છે. વિધિના લેખ સામે કોઈનું કાંઈ ચાલતું નથી સ્નેહા. તમારી વાત સમજુ છું ભાભી, પણ મારા અને હર્ષના સંગાતને વર્ષ પણ કેટલા થયા. જિંદગી ભલે વર્ષોમાં મપાતી હોય, પણ જીવનનું કેલેન્ડર તો આપણે જ રચીએ છીએ ને. હા, પણ દિવસના અંતે તારીખમાંથી રોજ એક પાનું ખરી જતું હોય છે અને કેલેન્ડરમાંથી રોજ એક પાનું ઓછું થવાનું જ ને ભાભી. તારીખના કેલેન્ડર અને જીવનના કેલેન્ડરમાં એ તો ફરક હોય છે. તારીખના કેલેન્ડરમાંથી રોજ એક પાનું ઓછું થાય છે, જ્યારે જીવનના કેલેન્ડરમાં કંઈક ને કંઈક ઉમેરાતું હોય છે. ભાભી, હર્ષની સાથે સાથે મારા તો જીવનની બાદબાકી જ થઈ ગઈ છે. તું ઈચ્છે તો તારા જીવનનું નવું કેલેન્ડર રચી શકે છે. આ શું છે ભાભી? આ તારા નવા જીવનની શરૂઆત. તમને ભાન છે? તમે ભાનમાં છો? તમે આ શું બોલો છો? હું જે કંઈ કરી રહી છું એમાં તારી ભલાઈ છે સ્નેહા. હવે તારા જીવનને નવો માર્ગ આપ. ભાભી, મારા જીવનનો માર્ગ પૂરો થઈ ગયો છે. મારા જીવનનો માત્ર એક ડેડ એન્ડ છે. હું જેને ડેડ એન્ડ માને છે એ એકમાત્ર સ્પીડ બ્રેકર છે. સ્પીડ બ્રેકરથી જીવનની ગતિ ધીમી થાય છે, આમ અધવચ્ચે અટકી જતી નથી. મને મારા જીવનને ગતિ આપવા માટે બીજા લગ્ન કરવા મંજૂર નથી ભાભી. પણ કેમ સ્નેહા, કેમ? તમે પૂછો છો કેમ? તમને ખબર નથી કે હું હર્ષ વગરનું જીવન કલ્પી જ ન શકું? જીવનનો સફર મહત્વનો છે સ્નેહા. હર્ષ તારો હાથ છોડીને જતો રહે તો તારે શું જીવવાનું છે? પહાડ જેવી જિંદગી આમ
લગાડું છું. લે જાયેંગે. અરે પપ્પાનો ફોન નથી આવ્યો ને. લે જાયેંગે. હર્ષ, હું કેવો લાગુ છું? આઈ પ્રોમિસ યુ, હું તારી સ્નેહાને હંમેશા ખુશ રાખીશ. હા પપ્પા, સાચું કહું? હું તો સ્નેહાને કરે છું. છોકરીને તૈયાર થતા વાર લાગે, તમને નહીં સમજાય. મમ્મીને પૂછી લેજો. સાંભળો. પેલા ઘોડા અને બેન્ડવાળા બધા આવી ગયા. હું તો આ લોકો જોડે ગાડીમાં આવવાનો છું. તમે ઘોડા ઉપર કોણ બેસશે એમ? તમે ને મમ્મી બેસી જજો. છોકરા માટે એટલું નહીં કરો. તમારા લગ્નમાં મેં તમને ડિસ્ટર્બ કર્યા? ઓકે, આવી નાની વાતમાં મને ફોન નહીં કરતા, સમજ્યા? ले जाएंगे छोरा गंगा किनारे वाला के पान बनारस वाला छोरा गंगा किनारे वाला. એ પટ્યું હિપ હિપ હુરા. કેમ લગ્ન પહેલા જ ગાંડો થઈ ગયો? મામા, હું ગાંડો નથી થઈ ગયો. આજે બહુ ખુશ છું એટલે. હા, હું તો ખુશ જ રહેવાનો ને. નુકસાન તો પહેલી સ્નેહાને છે ડોબા. મામા, સાલું મને એ નથી સમજાતું કે આ વૈશાલીએ સ્નેહા માટે તને શું કામ પસંદ કર્યો? કારણ ભાભી જાણે છે. એન્ડ ધ નીલ એન્ડ ધ બેસ્ટ રોક સ્ટાર સુપરસ્ટાર. મામા, તમે ડાન્સ કરો ને? સેલ છે કે ચાવી? ચાવી. તું કેમ હંમેશા મારી સામે ગાંડાની જેમ બોલે છે? બીજાની સામે નથી બોલતો ગાંડા? મામા, તમને સહેલાઈથી સમજાય એટલે. મામા, એટલે હું ગાંડો છું? મારાથી તમને કેમ કહેવાય? આ હાથ કાઢ. એ ડોબા હાથ કાઢ. એમ બોલો ને. આ તો તું આ ઘરનો જમાઈ થવાનો બાકી એ. ઓ મામાજી સસરા, પાય લાગુ. આવો જમાઈ, આશીર્વાદ આપો ને. ઉભો રે. શું થયું? એ જેઠ મહિના સુધી જીવતો રે બેટા. કેમ મારા ભણ્યાને ખીજવા છો? અરે તું બહાર હાથવાળી બેઠી હોય પછી આ બબુચકનું મારાથી શું થવાનું? તો ઠીક છે. મારી વેણીમાં ચાર ફૂલ. એ આખું નહીં ગાતી. કેમ? તારી વેણીમાં 4 નહીં 400 ફૂલ લાગ્યા. પેલા ડોબાએ 5 રૂપિયાની વેણીના 800 રૂપિયા લીધા. એટલા બધા કેમ? મેં પૂછ્યું કેમ? તો કે સાઈઝ પ્રમાણે ભાવ હોય ને કે. કેમ? હું કેવી લાગુ છું? ચકાસ. હું કહું કે હાથીનું બચ્ચું પાવડર લગાવીને નીકળ્યું હોય એવી લાગે છે. મામી, મામાની વાત છોડો. હું તમને કહું, તમે કેવા લાગો છો? કેમ? એકદમ સ્નેહાલતા જેવા. ચલો મોડું થાય છે. જવાની તૈયારી કરો. કમોન. અરે બેટા, સવારની તે બધી તૈયારી તું જ કરી રહી છે. જ્ઞાને પણ તે જ તૈયાર કરી છે. અમને તું ક્યાં કાંઈ કરવા જ આપે છે? આજે હું ખૂબ ખુશ છું. પેલી જેઠાણી હૈ જેણે દેરાણીને વિદાય કરવાનો ચાન્સ મળ્યો છે. અરે આ અહીંયા શું કરે છે? આપણે તો સીધા કોર્ટમાં મળવાના હતા ને. હા ભાભી, આજે મારા લગ્ન છે એ વાતથી એટલો બધો એક્સાઇટ છું ને. સવારના 6 વાગ્યાથી તૈયાર થઈને બેઠો છું. ઓ બાપ રે, સવારના 6 વાગ્યાથી? હા, 2 વાર નાયો, 3 વાર બ્રશ કર્યા, 4 વાર બાપાને ઉઠાડ્યા. બારે જઈને જોયું તો 6 જ વાગ્યા હતા. તું ઉઠ્યો તો કેટલા વાગે? આખી રાત સૂતું જ કોણ છે? તમે કેમ હસો છો? કેમ? તમે બધા હસતા હતા એટલે હું પણ હસવા લાગ્યો. ન હસું તો ખરાબ લાગે ને. કેમ છો મામા? કોંગ્રેચ્યુલેશન મામા. નોટી બોય થેન્ક યુ. પણ મને કેમ? કેમ મામા? આજે તમારા લગ્ન નથી શું? શું બોલ્યા? એ માનતી જ નહીં, આ મજાક કરે છે. તો બરાબર. એ ભાનિયા બેટા, આ હિપોપોટેમસને જોઈ નથી? અચ્છા, એટલે મામી હજુ કુંવારા છે એમ? આજે મારા લગ્ન નથી. તો આ ઉંમરે એટલા સારા કપડાં પહેરીને શું કરો છો? આપણે થઈ ગયા છે ઓલરેડી. મારા અને
સ્નેહાના મોટા ભાઈ. ઓહ નીલ, કોંગ્રેચ્યુલેશન. આ બધું એટલે જ સંભવ થયું કે તારા પેરેન્ટ્સે તને પરવાનગી આપી છે. હા, નીલ, તારા પેરેન્ટ્સ કઈ રીતે માન્યા? જવા દો ને ભાભી, નહીં પૂછો. કેમ, શું થયું બોલ ને? મેં મારા પપ્પાને કીધું સ્નેહા જોડે લગ્ન કરવાનો છું. લાફો, પછી બીજો લાફો. અરે બધા લાભો પતી ગયા પછી શું થયું એ કહે ને. પછી મેં મારા પપ્પાને કીધું હું સ્નેહા જોડે લગ્ન કરવાનો છું. મને કે ના લાગ, જે છોકરીના એકવાર લગ્ન થઈ ગયા છે એની જોડે બીજી વાર લગ્ન કરતા શરમાતો નથી. પછી મેં એને સમજાવ્યા, સ્નેહાના ભલે બીજી વાર હોય, મારા તો પહેલી જ વાર છે ને. બસ આટલું કહ્યું એટલે એ લોકો માની ગયા? ના, મેં એને સમજાવ્યા. આજ દિવસ સુધી તમે મને ટોકો છો. હું કાંઈક સારું કામ કરવા જઈ રહ્યો છું, કોઈકને કામ આવી રહ્યો છું, તો તમે મને ટોકો છો. પછી મમ્મી ઇમોશનલ થઈને મને ભેટી પડ્યા. પછી પપ્પાએ શું કહ્યું? મમ્મી અને પપ્પા મારા અને સ્નેહાના લગ્ન માટે તૈયાર થઈ ગયા. નીલ, સ્નેહાનું ધ્યાન રાખજે. આજથી હવે એની જવાબદારી તારી છે. હા ભાભી, તમે ચિંતા ન કરો. સ્નેહાને મારી હથેળી ઉપર રાખીશ. આઈ નો ભાભી, છેલ્લા 1 મહિનાથી તમે ઘણું બધું સહન કર્યું છે. હજી પણ સ્નેહા તમારાથી નારાજ છે. કાંઈ વાંધો નહીં. એને ઘેર સમજાવ છે ને, સમજી જશે પછી બધું ઠીક થઈ જશે. લે બેટા, આવ. આજે હું ખૂબ ખુશ છું. તમારા માથેથી સ્નેહા રૂપી બોજો ગયો એટલે તમે તો ખુશ હોવાના જ ને ભાભી. સ્નેહા, આ તું શું બોલે છે? ઇટ્સ ઓકે. તેને ટેન્શન છે ને, હું ઠીક નથી એટલે. ચાલો ચાલો જઈએ બધા. ચાલો ચાલો. મને બીજાના ઘરે પધરાવી દેવાની બહુ ઉતાવળ છે ને ભાભી. ઉતાવળ અને ખુશી વચ્ચેનો જો ફરક તને ના સમજાય તો એમાં મારી ભાવનાઓનો નહીં, તારા વિચારોનો વાંક છે. પણ ભાભી, મારી ભાવના ઉપર તમારા વિચારો થોપી દીધા એનું શું? જો સ્નેહા, આ બધી ચર્ચા કરવાનું રહેવા દે પ્લીઝ. ઓકે નીલ, તું કહે છે તો નહીં કરું. હાય, જોયું જોયું, આ ઘરમાંથી હસતે મોઢે વિદાય લઈ રહી છું, પણ એમાં મારો કોઈ વાંક નથી. હું જે પણ કરી રહી છું તે કોની મરજીથી કરી રહી છું એ તો તમને ખબર જ હશે ને. ચાલો ચાલો જઈએ બધા. ચલો ચલો બેટા, ચલો. ચલો. મામા, કઈ ભૂલી તો નથી ગયા ને? સ્નેહા, સ્નેહા, વૈશાલી, વૈશાલી, શું થયું સ્નેહાને? હું અંદર જઈને જોઉં છું જરા. મામા, હું ફોન કરું છું ડૉક્ટરને.